નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ચાલો આજે ફરી પાછા નવા ટોપિકમાં આગળ વધીએ. આજે તમે રાસાયણિક પ્રક્રિયાઓ શીખવાના છો, કેમિકલ રિએક્શન્સ, બરાબર? એમાં બંને પ્રશ્નો જાણીતા છે. જાણીતા એટલા માટે કે આપણે જે ગુણધર્મ એની સમજૂતી આપેલી હતી ત્યારે ફોસ્ફરસના હેલાઇડ વિશેની જાણકારી લીધેલી હતી, બરાબર? એટલે ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ, ટ્રાયહેલાઇડ પેન્ટાહેલાઇડનો આપણી પાસે પ્રશ્ન છે, એની સમજૂતી લઈશું. અને તમે જે નાઇટ્રિક એસિડ અગત્યનું સંયોજન હતું, બનાવટ, ગુણધર્મ, ઉપયોગિતા, એવું બધું જે લીધેલું, એવી રીતે આજે તમારી પાસે પ્રશ્ન મૂકેલો છે ફોસ્ફીન. ઓકે, એટલે અહીંયા આગળ તમારો જે ક્વેશ્ચન છે એ ફોસ્ફીનની બનાવટ પ્રક્રિયા આપો. આ આપણો ક્વેશ્ચન. હવે એ એક્ચ્યુઅલી તો શું છે, હાઇડ્રેટ છે ને. આપણી પાસે ખાલી લિસ્ટ મૂકી દઈએ કે તમને MH3 પ્રકારના હાઇડ્રેટ સંયોજનો આપે છે. કયા હોઈ શકે? તો તમે કીધું NH3 એમોનિયા, બહુ અગત્યનું સંયોજન, PH3 ફોસ્ફીન, ASH3 આર્સિન છે, SBH3 અને હજુ એક લખી નાખું BiH3. બધા જ આવી ગયા ને? એટલે કહેવાનો અર્થ એવો કે ભાઈ નાઇટ્રોજન સમૂહના દરેક તત્વો તમને MH3 પ્રકારના હાઇડ્રેટ સંયોજનો આપી શકે છે. તો તમારી પાસે NH3 ની બનાવટ પ્રક્રિયા હતી. એવી રીતે અત્યારે તમે જે શીખો છો એ ફોસ્ફીનની બનાવટ પ્રક્રિયા, એટલે બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો. બોલતો એક્ચ્યુઅલી ક્વેશ્ચન એ ટાઈપનો છે ને. લોંગ ક્વેશ્ચન બની જાય તો ફોસ્ફેટની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો જણાવો. પણ આપણે તો માનીએ કે બધા ટુકડા પાડી દઈએ તો બનાવટનો ક્વેશ્ચન ઉપર મૂકેલો છે, એના પછી ભૌતિક ગુણધર્મ સાથે લઈ લઈએ છીએ, બે જ વાક્ય છે. રાસાયણિક ગુણધર્મની દુનિયા, ઉપયોગો, એટલે આખો ક્વેશ્ચન પૂરો. અને પછી ફોસ્ફરસના હેલાઇડ આપણે શીખીએ. તો સૌથી પહેલું આની જે બનાવટ પ્રક્રિયા છે એમાં હું એક નંબર આપી દઉં. તો પહેલામાં પહેલું કે ફોસ્ફરસ જે છે તમારી પાસે, ફોસ્ફીન બનાવવાનું છે. ફોસ્ફીન એટલે ફોસ્ફરસની જો તમે પાણી સાથે પ્રક્રિયા કરો, પાણી સાથેની પ્રક્રિયા કરી નાખશો, અથવા તો તમે એની મંદ HCl સાથેની પ્રક્રિયા કરવાના છો. હવે સંયોજન છે એટલે તમારી પાસે કંઈક તો હોવું જોઈએ ને. એટલે હું નામ બોલું છું, એ તમારું વર્ણન છે એ ચેક કરી લેજો કે ભાઈ Ca3P2 લખવામાં આવે. ચલો એક વાર લખી નાખીએ. તો એનું નામ છે કેલ્શિયમ ફોસ્ફાઇડ, બરાબર? કેલ્શિયમ ફોસ્ફાઇડ. Ca+2 છે, P-3 સમસમી સંયોજકતા લખાયેલી Ca3P2. તો કેલ્શિયમ ફોસ્ફાઇડ સંયોજનની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, અથવા તો Ca3P2 છે એની તમે મંદ HCl સાથે પ્રક્રિયા કરશો. ચલો ઉપર મંદ શબ્દ પણ આપી દઈએ આપણે. મંદ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે. તમારી પહેલી બનાવટની પ્રક્રિયા છે. તો સીધી સટ વસ્તુ જેવી અહીંયા કેલ્શિયમ છે એટલે CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે, અને PH3 એકવાર તો આપણે લખી નાખીએ, દરેક વખતે નથી લખવાના. હવે ફોસ્ફીન છે, એ જ રીતે અહીંયા Cl છે તો કેલ્શિયમ ક્લોરાઇડનો ક્ષાર બનશે અને PH3 બનવાનું છે. આ તમારી પાસે પહેલી વિગત આવી. હવે સંતુલનમાં તો થોડુંક તમારે ટેકનિક યાદ રાખવી જ પડે. જોતા જાઓ ભાઈ, કેલ્શિયમની સંખ્યા 3 છે, અહીંયા પણ કેલ્શિયમ 3 છે, અને ફોસ્ફરસ 2 છે, અને ફોસ્ફરસ 2 છે. જો એના પ્રમાણે હું કિંમત મૂકી દઉં, બરાબર? એટલે કેલ્શિયમની સંખ્યા 3 મૂકી દઉં, અહીંયા પણ કેલ્શિયમ 3 મૂકી દઉં, ફોસ્ફરસ 2 મૂકી દઉં, અને ફોસ્ફરસ 2 મૂકી દીધું મેં. તો હવે બાકીનું કરેલો ચેક. તો ઓક્સિજન 3 દુ 6 થશે, બરાબર? એટલે 6 મૂકું તો હાઇડ્રોજન 6 દુ 12 થયા. તો અહીં પણ 3 દુ 6 હાઇડ્રોજન ને 3 દુ 6 થઈ ગયા 12. સેમ કોપી. ક્લોરીનની સંખ્યા 6 થઈ એટલે 6 મૂકી દો તો હાઇડ્રોજન 6 થયા. તો 3 દુ 6 બને છે. એટલે હું સાથે સાથે બ્લોક કરતો જાઉં. તો પહેલું આ જે તમે બનાવટ કરી એ સિમ્પલ થઈ. અને હવે શબ્દ આપી દઉં ભાઈ પ્રયોગશાળામાં. પ્રયોગશાળામાં આવી ગયેલું સમીકરણ છે, કરો યાદ.
કે ભાઈ સફેદ ફોસ્ફરસને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફોસ્ફીન બની જશે. ભૂતકાળમાં લખેલું સમીકરણ છે, લખીએ આપણે કે ભાઈ P4 સફેદ ફોસ્ફરસ એની NaOH નું દ્રાવણ છે, એટલે NaOH વત્તા H2O લખો તો દ્રાવણ થઈ ગયું ને. આમાંથી તમારે જે જોઈએ છે પહેલા મૂકી જ દો કે PH3 ફોસ્ફીન છે અને હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2, આમાંથી એક H કાઢી નાખું, અહીં સોડિયમ છે તેનો ક્ષાર બની જાય ને, NaH2PO2 બનાવી શકાય, NaH2PO2. અને આપણે નામ પણ લખીએ, ચાલો. તો એનું નામ છે સોડિયમ હાઇપોફોસ્ફાઇટ, બરાબર. એટલે એકચ્યુઅલી એક ક્ષાર જ બન્યો કહેવાય, સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. અને આ જગ્યા બધી બગડવાની જ છે ને, એટલે લખી દો ને ફોસ્ફીન તમે બનાવો છો, પણ અહીંયા પણ આપી દો ને સફેદ ફોસ્ફરસ. કરેક્ટ લો, કોઈ પ્રશ્ન લડતો નથી, આને બ્લોક કરી દો. એટલે પ્રયોગશાળામાં સફેદ ફોસ્ફરસની સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફોસ્ફીન બને અને NaH2PO2 પણ બનવાનું છે. કરો સંતુલન. તો સંતુલનમાં અહીં તમને દેખાશે કે ભાઈ ફોસ્ફરસની સંખ્યા 4 છે. ઓકે, ફોસ્ફીન એક ફોસ્ફરસ છે, તો 4 કરવા અહીંયા તગડો મૂકી દો તો 3 ને 1 4 ફોસ્ફરસ થઈ ગયા કહેવાય. અને એના પ્રમાણે બેલેન્સ કરો તો હવે સોડિયમની કિંમત 3 થઈ, એટલે મૂકી દો 3. રાઈટ, અહીં બધું ફિક્સ છે કે 3 દુ 6, 3 દુ 6 ઓપ્શન થયા તો 3 આવી ગયેલા છે, 3 મૂકી દો તો 3 ને 3 6 થઈ ગયા. પણ હાઇડ્રોજન 3 દુ 6 ને 3 9 થયા, તો અહીંયા પણ 3 દુ 6 ને 3 9 થઈ ગયા. બેલેન્સ છે જ સમીકરણ. એટલે પ્રયોગશાળામાં પણ તમે આ રીતે બનાવી શકો. અને હજુ ત્રીજી રીત છે. ત્રીજી રીતમાં તમને શું કહે છે કે શુદ્ધ ફોસ્ફીન લાવવું છે. એટલે ખાલી હેડિંગ આપી દીધું, શુદ્ધ અવસ્થામાં મેળવવા માટે. ચલો, અમારો શબ્દ છે, બોલ વાક્ય રચના છે. પહેલામાં પહેલું એવું કહે છે કે જો શુદ્ધ અવસ્થામાં ફોસ્ફીન હોય તો એ સળગી ઉઠેલી અજ્વલનશીલ, શબ્દ મૂક્યો છે અજ્વલનશીલ છે, એવું તમે શબ્દ વાપરેલો છે. પણ જો એ અશુદ્ધ તરીકે હોય, અશુદ્ધ તરીકે તમારી પાસે બે શક્યતા બને કે ભાઈ અશુદ્ધ છે એનો અર્થ એમ કે ફોસ્ફરસને જ્યારે તમે પાણીમાં, એકચ્યુઅલી પહેલા એ શબ્દ વાંચી લો કે ભાઈ ફોસ્ફીન છે એ પાણીમાં અતિ અલ્પ દ્રાવ્ય છે, બરાબર. એ પહેલા અહીંયા મેં શબ્દ આપી દો ભાઈ અતિ અલ્પ દ્રાવ્ય ફોસ્ફરસ પાણીમાં છે. તો એવું કહે છે કે ફોસ્ફરસનું પાણીમાં જે દ્રાવણ છે, ફોસ્ફરસનું પાણીમાં દ્રાવણ, અને જો સૂર્યપ્રકાશની હાજરી રાખવામાં આવે, સૂર્યપ્રકાશની હાજરી રાખવામાં આવે તો વિસ્ફોટક બની જશે. એટલે બધા સામાન્ય ગુણધર્મોમાં પણ તમે કહી જ શકો છો. એટલે ફોસ્ફરસનું જે દ્રાવણ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં એ જ્વલનશીલ બની જશે, જ્વલનશીલ બની જાય. રાઈટ, એટલે અશુદ્ધ હોય તો એ અહીં પેલો શબ્દ મૂકી દે ભાઈ શુદ્ધ ફોસ્ફીન હશે, શુદ્ધ ફોસ્ફીન. ચલો રેડ પેન મૂકી દઉં છું કે ભાઈ શુદ્ધ ફોસ્ફીન જે છે એ અજ્વલનશીલ છે, પણ અશુદ્ધ ફોસ્ફીન જે છે, અશુદ્ધ, એ જ્વલનશીલ છે. કેમ? તો કે ફોસ્ફરસ જે છે, ફોસ્ફરસ એ પાણીમાં અતિ અલ્પ દ્રાવ્ય છે. ઓકે, તો એને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે તો વિસ્ફોટક બની જાય, એટલે જ્વલનશીલ બને છે. આ એનો ગુણધર્મ થયો કહેવાય. તો એને તમારે શુદ્ધ કરવા માટે શું કરવું પડે? તો એવું કહે છે કે તમારી પાસે જે ફોસ્ફરસ છે એને HI ના દ્રાવણમાં અવશોષિત કરવામાં આવે. અવશોષિત કરો એટલે અહીંયા સોરી pH ને આપણી પાસે ફોસ્ફીન જે છે અશુદ્ધ, એને HI ના દ્રાવણમાં અવશોષિત કરવામાં આવે તો જોઈન્ટ કરી દો એટલે PH4I બની જાય ને, PH4I બની જાય એટલે એને ફોસ્ફોનિયમ આયોડાઇડ કહેવાશે. PH જેમ NH4+ હોય તો એમોનિયમ બોલીએ, તો અહીંયા ફોસ્ફોનિયમ આયોડાઇડ બની ગયો છે. એ તો ખાલી જોઈન્ટ જ થયું છે. અને પછી એમ કહે છે કે ભાઈ PH4I છે એને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH ના દ્રાવણ સાથે જો તમે પ્રક્રિયા કરો તો અંદાજ આવી જ ગયેલો છે
કે તમારે PH3 મળશે પ્લસ Ki બનશે અને પ્લસ H2O બની જાય ને, બરાબર? એટલે આ બે જે સમીકરણ આપણે મૂકેલા છે એના માટે જુઓ. પહેલું કીધું કે ભાઈ આ ફોસ્ફીનને હાઇડ્રોજન આયોડાઇડ એટલે HI માં અવશોષિત કરવામાં આવે. જો તમે એને અવશોષિત કરશો તો ફોસ્ફોનિયમ આયોડાઇડ બની ગયેલો છે, ફોસ્ફોનિયમ આયોડાઇડ બને અને ત્યારબાદ એ ફોસ્ફોનિયમ આયોડાઇડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી દો તો તમારી પાસે જે ફોસ્ફીન બનશે એ ખાલી શબ્દ મૂકી દો, એ શુદ્ધ ફોસ્ફીન બની ગયું. એટલે શુદ્ધ અવસ્થામાં મેળવવા માટે પણ આ તમારી પાસે માહિતી આવી ગઈ. બનાવટનો પ્રશ્ન તમારી પાસે આવી ગયો. હવે થોડુંક એક્સ્ટ્રા નોલેજ તમે જોઈ લો કે ભાઈ બે વસ્તુ છે. ફોસ્ફીન જ્યારે બનાવવામાં આવે તો PH3 એટલે ફોસ્ફરસ પાસે અબદ્ધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે. આ ફોસ્ફીનનું સ્ટ્રક્ચર આવી ગયું ને, એ ત્રિકોણીય પિરામિડ તૈયાર થયેલું કહેવાય, કોણીય. અને જ્યારે તમે PH4 બનાવશો તો એમાં આ સવર્ગ બંધથી જોડાવાનો છે. એક હાઇડ્રોજન મૂકી દો અને બાકીના તો તમારી પાસે 3 આ H છે જ. આપણે હવે બે વસ્તુ આવી ગઈ આની અંદર કે પહેલામાં પહેલું ફોસ્ફીન જે છે, એટલે રાસાયણિક ગુણધર્મોમાં પણ વિગત તો આવવાની જ છે, ત્યાં આગળ એ વાક્ય રચના કરી. ચલો, રાસાયણિક ગુણધર્મ આપણે પહેલો જ મુદ્દો આપી દઈએ છીએ કે ભાઈ ફોસ્ફીન જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવશે, બરાબર? ફોસ્ફીનમાં ખાલી એનો શબ્દ મૂકી દો, એ નિર્બળ લુઈસ બેઝ તરીકે વર્તે છે. ખૂબ જ નિર્બળ લુઈસ બેઝ છે. રીઝન તો તમારી પાસે આવી જ ગયેલું છે કે ભાઈ ફોસ્ફરસ પરમાણુ પાસે દાન કરવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે. એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? ચલો શબ્દ મૂકી દો, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે લુઈસ બેઝ તરીકે તો વર્તે છે ને. એટલે PH3 નિર્બળ લુઈસ બેઝ છે. નિર્બળ એટલા માટે કે એ સહેલાઈથી પ્રોટોનનો સ્વીકાર કરતું નથી. જે વિગત મૂકી છે એને આપણે હજુ કલર બદલી નાખો. ભાઈ આ રેડ નિશાની મૂકી છે, એકચ્યુઅલી સવર્ગ બંધ થયો કહેવાય. તો બંને જે સ્ટ્રક્ચર મૂકેલા છે એમાં ફરક શું છે? તો આ જે તમારું સભ્ય છે PH3 ફોસ્ફીન છે અને આ જે સભ્ય મૂકેલું છે એ PH4 પ્લસ છે. જેમ NH4 પ્લસ હોય એટલે PH4 પ્લસ ફોસ્ફોનિયમ થયું કહેવાય. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ બંનેમાં જે કેન્દ્રસ્થ મધ્યસ્થ પરમાણુ છે એ બંનેમાં sp3 પ્રકારનું જ સંકરણ થવાનું છે. એ તો સાચી વાત છે કે ભાઈ બંનેમાં સંકરણ જે છે sp3 પ્રકારનું થવાનું છે. પણ પરિસ્થિતિ એવી થવાની કે ભાઈ આ જે આકાર છે, આ આકાર એ ખૂણાનું મૂલ્ય તમારે લેવું છે. તો આ સમચતુષ્ફલકીય આપણે લખી શકીએ કે PH4 જે બનશે એનો આકાર તમારી પાસે સમચતુષ્ફલકીય પ્રોપર આકાર રહેવાનો છે. સમચતુષ્ફલક ટેટ્રાહેડ્રલ. એટલે અહીંયા જે ખૂણાનું મૂલ્ય છે H'-P'-H નું મૂલ્ય નિયમ પ્રમાણે 109 ડિગ્રી ને 28 મિનિટ ખૂણો જળવાયેલો રહેશે. 109 ડિગ્રી 28 મિનિટનો ખૂણો છે. પણ ફોસ્ફીનમાં સંકરણ તો sp3 જ છે, છતાં એમાં ખૂણાનું મૂલ્ય તમારી પાસે 102 ડિગ્રીનું મળશે. તેનું કારણ ધોરણ 11 શું? તો કે એમાં જે અબદ્ધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે એ નજીકના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને VSEPR સિદ્ધાંત અપા કરશે ને. અપા કરશે છે માટે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો સંકોચાય. એટલે અપેક્ષિત બંધકોણનું મૂલ્ય 109 ડિગ્રી 28 મિનિટ રહેવાને બદલે ઘટીને તમારી પાસે 102 ડિગ્રીનો ખૂણો જોવા મળે છે. એટલે મેં સાથે સાથે તમને આ SQ પણ સમજાવી દીધો કે ભાઈ PH3 માં sp3 સંકરણ હોવા છતાં, sp3 પ્રકારનું સંકરણ થતું હોવા છતાં એમાં અપેક્ષિત બંધકોણનું મૂલ્ય 109/28 કરતા 102 શા માટે જોવા મળે છે? તો આપણી પાસે જવાબ આવી ગયો. ફાઇનલ. એટલે બે વસ્તુ, એક તો એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે લુઈસ બેઝ છે, પણ નિર્બળ લુઈસ બેઝ એટલા માટે કહેવાય કે એ પ્રોટોનનો સ્વીકાર, પ્રોટોન H+ ને સ્વીકારે
તો પણ એ બેઝ થઈ ગયો કહેવાય, જે સ્વીકારે છે ઓલરેડી, પણ એ ઝડપથી સ્વીકાર કરતો નથી. બરાબર? પ્રોટોનનો જે સ્વીકાર કરે છે એ ઝડપી ન થાય, એટલે ઓછો સ્વીકાર કરવાની વૃત્તિ છે નહીં, ફરજિયાત નથી. એટલે એ નિર્બળ લુઈસ બેઝ તરીકે પણ તમારી પાસે વર્તી શકે છે. એટલે આપણે મુદ્દો કહી દીધો કે ભાઈ પાણીમાં અતિ અલ્પ દ્રાવ્ય છે, પણ જો એનું દ્રાવણ જે છે એનું દ્રાવણ તમે સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લું રાખો તો વિસ્ફોટક પણ બની શકે છે. અને સાથે સાથે હજી એક બીજો મુદ્દો આપણે આપી દઈએ કે ભાઈ HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરાબર? Cl2 છે, Br2 છે, આ બધા જ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. એ ઓક્સિડેશન કરતા પદાર્થના અતિ અલ્પ પ્રમાણમાં એનો અતિ અલ્પ પ્રમાણના સંપર્કમાં આવે તો તરત જ એ વિસ્ફોટિત બની જાય, એટલે એક્સપ્લોઝિવ બની જાય, વિસ્ફોટક બની જશે. એટલે ભૌતિક ગુણધર્મોમાં તમારી પાસે વધારે વિગત નથી આપી, માત્ર એટલું જ છે કે ભાઈ પાણીમાં અતિ અલ્પ દ્રાવ્ય છે અને આવા ઓક્સિડેશન કરતા પદાર્થના અતિ અલ્પ પ્રમાણના જો સંપર્કમાં આવે તો એ વિસ્ફોટિત બની જશે. એ તમારી પાસે સામાન્ય વિગત આવી ગઈ. હવે રાસાયણિક ગુણધર્મોમાં પાછું તમારે જવું છે. તો જે ફોસ્ફીન છે, ફોસ્ફીન એ પહેલી માહિતી તમે આપી દીધી. સાથે સાથે કે જો ફોસ્ફીન ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો એનું તરત જ શું થવાનું છે? વિઘટન થઈ શકે. પાણીમાં દ્રાવ્ય બનશે તો એનું સફેદ ફોસ્ફરસમાં વિઘટિત થઈ જશે. એટલે એ શબ્દ પણ તમારી પાસે વિગત તરીકે આપેલો છે. હવે વાત આવે કે ભાઈ એની જે રાસાયણિક પ્રક્રિયા તમે કરવા માંગો છો ફોસ્ફીનની, એ અલગ અલગ પ્રકારના સંયોજનો તમને આપી શકે. દાખલા તરીકે તમે એનું જે સમીકરણ આપણે રાસાયણિક પ્રક્રિયામાં વિચારવા છે, પણ મેઇન એની ઉપયોગિતા શું છે? તો એ ઉપયોગિતાની અંદર એનો ખાસ ઉપયોગ સિગ્નલ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. સિગ્નલની અંદર હોલ્મ સિગ્નલ, હજી આગળ સમજ્યું, હોલ્મમાં સિગ્નલ તરીકે ઉપયોગ કરવામાં આવે. આનો અર્થ શું છે? તો પહેલામાં પહેલું કે તમારી પાસે આ જે આપેલું છે કેલ્શિયમ કાર્બાઇડ CaC2 છે. બરાબર? કેલ્શિયમ કાર્બાઇડ તમારી પાસે છે. એ કેલ્શિયમ કાર્બાઇડ ને પાત્રમાં ભરેલું છે. એની સમજૂતી તમે ચેક કરો કે સિગ્નલ તરીકે કેવી રીતે કામ આપે. તો જે કેલ્શિયમ કાર્બાઇડ ભરેલું હોય એ પાત્રની અંદર છે અને એને છિદ્ર બારીક રાખવામાં આવે, એટલે છિદ્ર છે આ હોલું, અને એને દરિયાના પાણીમાં નાખી દેવામાં આવે. દરિયાના પાણીમાં તમે જો એને નાખી દેશો તો પરિસ્થિતિ કેવી થાય? આપણે જાણીએ છીએ કે ભાઈ CaC2 જે છે, CaC2 આપણો 11મું ધોરણનું સમીકરણ કે CaC2 જો પાણી સાથે સંયોજાય તો તમારી પાસે CaOH ટ્વાઇસ બને ને C2H2, જેને આપણે એસિટિલિન કહીએ છીએ ને, તો એસિટિલિન વાયુ ઉત્પન્ન કરે. અને આ જે એસિટિલિન વાયુ છે, એસિટિલિન વાયુ એ જ્વલન એટલે સળગી ઉઠે આની અંદર. એ જ વસ્તુ ફોસ્ફરસ માટે PCl3 માં પણ આ જ શક્યતા છે. પણ અત્યારે મારે એમ કહેવું છે કે પહેલામાં પહેલું કે PH3 જે ફોસ્ફીન છે એ સ્વયં સ્ફુરિત, એટલે આપમેળે પ્રજ્વલનશીલ છે. પ્રજવલન, ચલો ટૂંકમાં સળગી ઉઠે, પ્રજ્વલનશીલ એવો શબ્દ આપણે મૂકેલો છે. ફોસ્ફીન જે છે એ સ્વયંભૂ આપમેળે પ્રજ્વલનશીલ છે, એટલે માટે ખાસ એનો હોલ્મ સિગ્નલની અંદર ઉપયોગ કરવામાં આવે. હવે આમાં કરવામાં શું આવે છે? તો મેં કહ્યું એ પ્રમાણે ભાઈ કેલ્શિયમ કાર્બાઇડ ભરેલું હોય પાત્રમાં, એને છિદ્રિત કરવામાં આવે અને દરિયાના પાણીની અંદર તમે નાખી દેશો. જો દરિયાના પાણીમાં તમે ઉમેરી દો તો
એ જે CaC2 છે પાણી સાથે પ્રક્રિયા કરીને એસિટિલિન વાયુ ઉત્પન્ન કરે અને એ એસિટિલિન વાયુ જે છે એ સળગે જેના કારણે તમને સિગ્નલ તરીકે માહિતી મળે છે. એટલે ઇમરજન્સીમાં સ્ટીમર ફસાઈ ગયેલી હોય દરિયામાં તો એ લોકો આવો ઉપયોગ કરી શકે, અંદર નાખીને ખ્યાલ આવે કે અમુક અંતરે છે. હવે સમીકરણના સંતુલનમાં તો કશું કરવાનું છે જ નહીં, માત્ર તમારી પાસે ઓક્સિજનની કિંમત 2 છે એટલે 2 મૂકી દો તો હાઇડ્રોજન 4 થયા તો 2 ને 2 4. એટલે સિગ્નલ તરીકે તમે એની અંદર ઉપયોગ કરી શકો છો. હવે વાત આવે કે ભાઈ ફોસ્ફિન જે છે ફોસ્ફિન એ પાણીમાં દ્રાવ્ય બને. જો એ પાણીમાં દ્રાવ્ય બને, અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય બનશે, બરાબર, અને એનું તરત જ વિઘટન થઈ શકે. એનું વિઘટન થવાનું છે કેવી રીતનું? તો કે ફોસ્ફરસમાં વિઘટિત થઈ જતું હોય આની અંદર. અને ફોસ્ફિન પોતે અલગ અલગ પ્રકારની તમને રાસાયણિક પ્રક્રિયા પણ આપી શકતું હોય છે. એટલે ભૌતિક ગુણધર્મ સાથે સાથે તમે અહીંયા ફોસ્ફિનની ધાતુ સાથેની પ્રક્રિયા, તો ચોક્કસ પ્રકારનો જે ક્ષાર છે એની સાથેની પ્રક્રિયા કરશો તો પણ તૈયાર થઈ શકે. જેમાં બનાવટનું જે સમીકરણ છે એની બદલે તમે રિવર્સ ઘટના કરી નાખો ને, તો કે આ જે પ્રોસેસ કરો તો તમારી પાસે ફોસ્ફરિક ક્ષાર બની શકે છે. ઓકે, એટલે એના સામાન્ય ગુણધર્મ તૈયાર થયા. હવે આપણે જઈએ છીએ લખશું એમાં જરૂરિયાત પ્રમાણે. તો પહેલામાં પહેલું ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ સંયોજનો વિશે નોંધ લખો, અને અહીંયા તમારી પાસે ફોસ્ફરસના પેન્ટાહેલાઇડ સંયોજનો વિશે નોંધ લખવાની છે. હવે સામાન્ય સૂત્ર તરીકે તમે આમ ટ્રાયહેલાઇડ તરીકે EX3 કહીએ છે ને, EX3, E એટલે તત્વ હતું ટ્રાયહેલાઇડનું સામાન્ય સૂત્ર, પણ આપણે લઈએ છે ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ છે. એ જ રીતે અહીંયા પેન્ટાહેલાઇડ લખેલું છે, પેન્ટાહેલાઇડ, તો આપણે EX5 તરીકે તમે લખવાના છો, પણ અત્યારે તમે શીખવાના છો ફોસ્ફરસના પેન્ટાહેલાઇડ. તો પહેલામાં પહેલું આપણે શબ્દ મૂકી કે એની બનાવટ કઈ રીતે કરવામાં આવે. પહેલો શબ્દ બનાવટ. તો સફેદ ફોસ્ફરસને ગરમ કરીને શુષ્ક ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એટલે P4 સોલિડ છે, Cl2 ગેસ છે તમારી પાસે. ભૌતિક સુધી લખી નથી તો તમારી પાસે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બની જશે. પણ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ તૈલી પ્રવાહી સ્વરૂપે છે, એટલે L મારે લખવું પડે, લિક્વિડ છે, તૈલી પ્રવાહી સ્વરૂપે છે. અને આ પહેલી બનાવટ આવી. ફરી બોલું છું, સફેદ ફોસ્ફરસને ગરમ કરીને તેની શુષ્ક ચલો હજી વંચાય એટલે શુષ્ક ક્લોરીન સાથે, અને અહીંયા સફેદ ફોસ્ફરસ આપણે બ્રેકેટમાં પણ આપી દીધું. જો તમે પ્રક્રિયા કરશો તો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ બની જશે. સંતુલનમાં ફોસ્ફરસની કિંમત 4 છે, એટલે કરો 4 તો 4 તેરી 12, 6 દુ 12 થઈ ગયું. આ બનાવટની તમારી પહેલી પ્રક્રિયા. હવે બીજી પ્રક્રિયા શું કહે છે? તો કે સફેદ ફોસ્ફરસને થાયોનિલ ક્લોરાઇડ સાથે, ફરી પાછું સમીકરણ આપી દો કે ભાઈ થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2 છે ને, SOCl2 એટલે થાયોનિલ ક્લોરાઇડ શબ્દ આપણે આપી દીધો, થાયોનિલ. તો એમાંથી તમારી પાસે PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બનશે. ભૌતિક સુધી નહીં લખું, SO2 બને અને S2Cl2 પણ બને છે, S2Cl2 બને છે. ઓકે, તો પહેલું તો તમે ચોગડા પ્રમાણે અહીંયા 4 મૂકી દેવાના છો, રાઈટ? પણ મેં કીધું ને અમુક સમીકરણમાં તમારે યાદ રાખવું પડે ને, તો સાંજ પડી જાય બેલેન્સ કરતા કરતા. અહીંયા તમે આઠડો યાદ રાખજો, 8, જો મેં લાઈનિંગ પાડી છે. એટલે એના પ્રમાણે જો બેલેન્સ કરશો તમે તો સૌથી પહેલું કે ભાઈ અહીંયા જે છે ક્લોરીન ફિક્સ થઈ ગયા, 8 દુ 16 થયા ને, એટલે મારે અહીંયા 8 દુ 16 કરી નાખવા પડે. ના સોરી, તમારી પાસે અહીં કેટલા છે? અહીંયા તમારી પાસે 4 તેરી 12 અને 2 મૂકો તો 12 ને 4 16 થઈ ગયા. હવે સલ્ફર ઓક્સન પાછા કેટલા થયા? 8 છે, એટલે મૂકી દો તો 4 દુ 8 થયા, 4 દુ 8. સલ્ફર ગણી નાખો તો 8 છે, તો અહીંયા પણ 4 છે, એટલે 2 દુ
4 તૈયાર થઈ ગયા. એટલે સફેદ ફોસ્ફરસની થાયોડિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો પણ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ બની જશે. અચ્છા, હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ છે એના ગુણધર્મ તરીકે એ સામાન્ય તાપમાને તૈલી પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તૈલી પ્રવાહી સ્વરૂપે તમારી પાસે અસ્તિત્વ ધરાવે. અને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ જે છે, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ એનું સ્ટ્રક્ચર ત્રિકોણીય આમ જે છે PCl3 છે એટલે કોણીય આકાર તૈયાર થયેલો કહેવાય ને. આમ જો તમારે સ્ટ્રક્ચર એનું મૂકવું હોય તો તૈલી પ્રવાહી છે. ફોસ્ફરસના સ્ટ્રક્ચરમાં હું અહીંયા 3 ક્લોરીન આપી દઉં, 1 2 અને 3 રેડી. અને ઉપર આપણે 2 ઇલેક્ટ્રોનની પેર પણ મૂકી દઈએ તો PCl3 નો આકાર તમારી પાસે કોણીય આકાર બને છે. તૈલી પ્રવાહી સ્વરૂપે છે અને કોણીય આકાર પણ ધરાવતું હોય છે આની અંદર. હવે વાત આવે કે ભાઈ આ જે PCl3 છે એના સમીકરણ ઉપર આપણે જવું છે. તો પહેલામાં પહેલું કે જો પાણી સાથે પ્રક્રિયા કરે એટલે આપણે સમીકરણ મૂકીએ કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ જો પાણી સાથે સંયોજાય તો એ તમને H3PO3 આપે, હાઇપોફોસ્ફરસ એસિડ આપે અને વત્તા HCl તમને આપી શકે છે. આપણે ગુણધર્મ કર્યો છે. પાણી સાથે એટલે ભેજના સંપર્કમાં આવે, હવામાં રહેલા ભેજ સાથે સંયોજાય તરત જ એ H3PO3 ફોસ્ફરસ એસિડ અને HCl છે. હવે HCl જે છે એ સફેદ ધુમાડા સ્વરૂપે હોય, સફેદ ધુમાડા સ્વરૂપે તમને જોવા મળે. બેલેન્સ કરી નાખો. ચલો, તો આમાં PCl3 તરીકે તમે મૂકો. ક્લોરીનની કિંમત તમારી પાસે 3 છે એટલે 3 મૂકી દઉં. તો ઓક્સિજનની કિંમત 3 છે એટલે અહીંયા 3 મૂકી દઉં. તો તમારી પાસે 3 દુ 6 હાઇડ્રોજન, 3 ને 3 6 બની ગયો. બરાબર. આ બે બનાવટનું સમીકરણ આવી ગયું. એ પાણી સાથે સંયોજાય તો તમારી પાસે HCl જે છે એ આપવાનું છે, એની ચર્ચા આવે છે. હવે ઓર્ગેનિકમાં આપણે ઉપયોગ કરી દીધેલો છે કે ભાઈ PCl3 જે છે આપણને એમ કહે છે કે ભાઈ OH સમૂહ ધરાવતું કાર્બનિક સંયોજન હોય, કોઈ પણ જે OH સમૂહ ધરાવે છે કાર્બનિક સંયોજન છે એમાંથી એનું વિસ્થાપન કરીને તમારી પાસે Cl હેલોજન સમૂહમાં એટલે Cl માં રૂપાંતરણ, Cl સમૂહમાં એવું લખીને કોને Cl સમૂહમાં રૂપાંતરણ કરી નાખશે. તો આપણે સમીકરણ મૂકીએ. દાખલા તરીકે સેમ્પલ આપી દો. તમે આ જાણો છો કે ભાઈ CH3COOH તેમાં OH સમૂહ છે. બે સમીકરણ આપણે મૂકીએ અને C2H5Cl લખો. C2H5Cl. જો તમે આની PCl3 સાથે પ્રક્રિયા આપશો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે એટલે બંનેમાં OH સમૂહની હાજરી છે. હવે સમીકરણમાં બંનેમાં ફોસ્ફરસ એસિડ તો બનાવવાનો છે એટલે પહેલા તો તમે CH3COCl બનાવો અને વત્તા આની અંદર અહીંયા જે છે C2H5OH છે તો તમે અહીંયા પણ C2H5Cl Cl માં રૂપાંતરણ થઈ ગયેલું છે અને સાથે સાથે જો તમે H3PO3 બનાવો અહીંયા પણ H3PO3 બનાવી દો. હવે આપણે સમીકરણમાં સેજ ચેક કરતા જાઓ. તો પહેલું જે મૂકેલું છે પહેલું એ જે તૈયાર કરેલું છે CH3COCl. જો આને રાઉન્ડ આપો છો CH3CO ને Cl તમે આપી દીધું છે પણ ક્લોરીનની કિંમત 3 છે એટલે અહીંયા 3 વડે ગુણાકાર કરું છું. આપણે 3 વડે ગુણાકાર કરી નાખીએ. હવે તમારી પાસે વધ્યું શું? તો જો 3 ઓક્સિજન એટલે પહેલા તો તમે 3 મૂકી દો એટલે CH3CO ની સંખ્યા પણ 3 થઈ ને. અહીંયા 3 વડે ગુણો એ ફાઇનલ થયું. 3 ઓક્સિજન 3 હાઇડ્રોજન ને 1 ફોસ્ફરસ. 3 ઓક્સિજન 3 હાઇડ્રોજન ને 1 ફોસ્ફરસ એ જોઈન્ટ થઈ જાય તો તમારી પાસે H3PO3 બની ગયું. બરાબર. એની જ વસ્તુ અહીંયા તમને આપેલી છે કે ભાઈ ઇથેનોલ છે. ઇથેનોલ એમાં તમે જે બેલેન્સ કરવાના છો તો ક્લોરીનની કિંમત 3 છે એટલે તગડો મૂકી દો તો C2H5 ની કિંમત 3 થઈ ગઈ કહેવાય. કલર ઉલટો કરી નાખ્યો છે તો ફરી પાછું 3 ઓક્સિજન 3 હાઇડ્રોજન અને 1 ફોસ્ફરસ
ત્રણ ઓક્સિજન અને હાઇડ્રોજન ને એક ફોસ્ફરસ તો H3PO3 બની જશે. એટલે હાઇડ્રોક્સિલ OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનની PCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ ક્લોરાઇડ સંયોજન બનવાના છે. OH નું વિસ્થાપન જે છે એ શેમાં થઈ ગયું છે? Cl માં રૂપાંતર થઈ જશે. હવે આ જે તમે માહિતી આપી એ બધી જ માહિતી પેન્ટાક્લોરાઇડ માટે પણ લેવી છે. તો પહેલામાં પહેલું અહીંયા આપણે પહેલો શબ્દ આપી દો ભાઈ બનાવટ. તો પહેલી જે કોપી છે એ જ છે કે ભાઈ સફેદ ફોસ્ફરસ છે એની વધુ પ્રમાણમાં શુષ્ક શબ્દ શું લખો છો? વધુ પ્રમાણમાં શુષ્ક Cl2 સાથે પ્રક્રિયા કરવામાં એટલે ગરમ કરીએ છીએ તો તમારી પાસે PCl5 બની જાય પણ એ સોલિડ છે. એ કેવું છે? તમારી પાસે ઘન સ્થિતિમાં છે. આ પહેલી બનાવટ થઈ. બીજી બનાવટમાં એ જ સફેદ ફોસ્ફરસ જે છે એની જે થાયોનિલ ક્લોરાઇડ છે એની બદલે SO2Cl2 છે. થોડું ઉપર આપણે સમીકરણ લખીએ P4+ આનું ખાસ નામ લખું તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ છે. પાઠ્યપુસ્તકમાં નામ લખ્યું નથી ભાઈ, એટલે તમે જોઈ લેજો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. એમાં PCl5 તો બનાવવાના છો, ભૌતિક સિદ્ધિ એમાં મેં લખી નથી. પ્લસ તમારી પાસે અહીંયા SO2 બનાવવાના છો. પહેલામાં જે H2Cl2 બન્યું ને એમાં ખાલી તમે SO2 જ બનાવવાના છો. કરો સંતુલન. તો સંતુલનની અંદર જોઈ શકશો કે ભાઈ આ ખાલી વધુ પ્રમાણમાં સફેદ ફોસ્ફરસને વાક્ય પરથી બોલું છું, સફેદ ફોસ્ફરસને વધુ પ્રમાણમાં શુષ્ક ક્લોરીન સાથે ગરમ કરવામાં આવે તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બની જશે. સંતુલન માટે આપણી પાસે ફોસ્ફરસની કિંમત 4 છે એટલે 4 મૂકી દો તો 4 × 5 = 20 એટલે 10 મૂકવાનો થયો. 10 × 20. અહીંયા પણ આ સમીકરણમાં શાંતિ છે કે બંને બનાવટમાં પણ તમારે યાદ રાખવાનું છે 10. જેમ પહેલા સમીકરણમાં કેટલું યાદ રાખ્યું છે? તમે 8 યાદ રાખો છો. એવી રીતે તમે અહીંયા 10 ને યાદ રાખજો અને એના પ્રમાણે બેલેન્સ કરી રાખીએ. તો પહેલામાં પહેલું કે ફોસ્ફરસની કિંમત 4 છે એટલે હું 4 તો મૂકી જ દઉં. બરાબર. SO2 10 થયા છે. SO2 10 એટલે 10 મૂકી દઉં. તો ક્લોરીન 4 × 5 = 20 છે તો 10 × 20 તમારી પાસે તૈયાર છે. એટલે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે જો તમે પ્રક્રિયા કરો તો પણ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મેળવી શકાય. આ બનાવટમાં મિક્સ નો થયેલો અંડરલાઈન આપણે આપી દઈએ છે. હવે શું કહે છે એના ગુણધર્મમાં? તો PCl5 જે છે એ પીળાશ પડતો સફેદ રંગનો ઘન પાવડર છે એટલે ઘન પદાર્થ છે. ચલો પહેલો જ ગુણધર્મ તમને આપી દીધો કે ભાઈ PCl3 એ રંગવિહીન તૈલી પ્રવાહી છે. જે શબ્દ કીધો ને આ જે છે તૈલી પ્રવાહી છે પણ કેવું છે? કલરલેસ. એ રંગવિહીન તૈલી પ્રવાહી છે. ત્યારે પીળાશ પડતો સફેદ ઘન પદાર્થ છે. હવે જો તમે બીજો બદલો કે નીચા તાપમાને ગરમ કરો, નીચા તાપમાને નીચું ટેમ્પરેચર હશે તો એનું ઉર્ધ્વપાતન થાય એટલે સબ્લિમેશન. ઘન પદાર્થ છે, ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય. પરંતુ જો ઊંચા તાપમાને એને ગરમ કરવામાં આવે તો એનું વિઘટન થઈ જશે. વિઘટનનું સમીકરણ પહેલા જોઈ લો કે PCl5 સોલિડ છે એનું વિઘટન થાય તો PCl3 અને Cl2 ગેસમાં વિઘટન થઈ ગયું ને. આ સમીકરણ બંને વાક્ય પહેલા ક્લિયર કરતા જાઓ. હું અહીંયા હેડિંગ આપી દઉં પાછું ગુણધર્મ. આ આપણે બનાવટની માહિતી આપી છે અને અહીંયા શબ્દ મેં મૂકી દીધો છે ગુણધર્મ. PCl5 પીળાશ પડતો સફેદ રંગનો ઘન પદાર્થ છે. ઓકે. એ નીચા તાપમાને એનું ઉર્ધ્વપાતન થવાનું છે પરંતુ ઊંચા તાપમાને એનું શું થવાનું છે? વિઘટન. એટલે અહીં ડેલ્ટા મૂકી દો. ઊંચા તાપમાને એનું વિઘટન થાય તો PCl5 માંથી PCl3 + Cl2 બની ગયું. આની અંદર ઉપરના જેમ જ પાણી સાથે જો પ્રક્રિયા કરશે તો એનું 2 તબક્કામાં શું કીધું છે?
બે તબક્કામાં એનું જળ વિભાજન થાય. એટલે PCl5 પણ જો હવામાં રહેલા ભેજ સાથે સંયોજાય, હવામાં રહેલા ભેજ સાથે સંયોજાય તો હું લખું છું કે બે PCl5 પાણી સાથે સંયોજાય તો એમાં POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બને. POCl3 બની ગયો અને વત્તા HCl બનાવીએ અને ફરી પાછું લખું તો POCl3 જે છે એ જો પાણી સાથે સંયોજાય તો એમાંથી H3PO4 ફોસ્ફરિક એસિડ બને અને વત્તા HCl તમારી પાસે બની જશે. એટલે બે તબક્કામાં એનું જળ વિભાજન, આપણે શબ્દ શું મૂકવો પડે? જળ વિભાજન. તો અહીંયા પણ જે પાણી સાથે પ્રક્રિયા કરે છે, હવામાં રહેલા ભેજ સાથે સંયોજાય તો એની પણ પ્રક્રિયા કઈ થઈ કહેવાય? જળ વિભાજન જ છે ત્યાં આગળ પણ. એટલે કરો સંતુલન. તો પહેલું જે સમીકરણ છે એમાં તો કંઈ કરવાનું છે જ નહીં, કારણ કે ક્લોરીન 5 તો 3 ને એક સોરી હાઇડ્રોજન 2 છે એટલે કરી દો 2. પતી ગયું. તો ક્લોરીન 5 3 ને 2 5, ઓક્સિજન 1, ફોસ્ફરસ 1 સંતુલિત છે. પણ નીચે POCl3 ની પાણી સાથે પ્રક્રિયા થઈ, પાણી સાથે પ્રક્રિયા થાય છે તો H3PO4 બની જાય. H3PO4 અને કરો સંતુલન. ક્લોરીન ની કિંમત 3 છે એટલે જો 3 મૂકું અહીંયા, બરાબર, ઓક્સિજન ની કિંમત 4 છે એટલે અહીંયા મારે 4 કરવા પડે. 4 તો તમારી પાસે 4 દુ 8, તો અહીંયા આગળ 3 ને 3 6 થાય, 8 તો થતા નથી. ઓકે છે. POCl3 પાણી સાથે સંયોજાય તો H3PO4 બની જાય. આ બે તબક્કાને બદલે મારે સિંગલ તબક્કામાં તમને આપવું હોય તો એવું ના કરી શકાય. ચલો બ્લેક પેન જુઓ. PCl5 પાણી સાથે પ્રક્રિયા કરે, H3PO4 બનાવી દઉં અને વત્તા HCl છે. ચલો એક જ સ્ટેપમાં મેં સમીકરણ આપી દીધું. ફોસ્ફોરિક એસિડ બને, પેલામાં ફોસ્ફરસ એસિડ બને છે. તો પહેલા તો એને આપણે કરી દો બેલેન્સ. બેલેન્સ કરવા માટે શું કરવાના છો? તો તમે ફોસ્ફરસની કિંમત 5 છે એટલે અહીંયા 5 મૂકવાના, રાઈટ. ઓક્સિજનની કિંમત 4 છે એટલે તમે 4 મૂકવાના છો. તો 4 દુ 8 થયું, 4 દુ 8. તો અહીંયા 5 ને 3 8 બની ગયેલા છે. 5 ને 3 8. તો આ તમને ઉપર જે સમીકરણ લખેલું છે એમાં કઈ તકલીફ પડે છે? PCl5 પાણી સાથે સંયોજાય તો POCl3 વત્તા HCl કર્યું. હાઇડ્રોજન 2 છે એટલે 2 મૂકો, ક્લોરીન 5 થયા, ફોસ્ફરસ 1 અને POCl3 ફરી પાછો પાણી સાથે સંયોજાય તો H3PO4 બને વત્તા HCl બની જશે ત્યાં આગળ. તો તે હિસાબ કિતાબ પ્રમાણે તમારી પાસે ક્લોરીન 3 છે એટલે 3 મૂકું છું, બરાબર. ઓક્સિજન 4 છે એટલે 4 મૂકું. તો હાઇડ્રોજન તમારી પાસે 4 તો 8 થયા. તો સામે તો તમારી પાસે 3 ને 3 6 થાય છે. તો સાચું છે. પણ આ બે સમીકરણનો તમે સરવાળો કરી નાખો ને. જો તમે સરવાળો કરશો તો અહીંયા આગળ આ કિંમત પ્રમાણે સાચા ઓપ્શન છે. આ બંનેનો ગ્રાન્ડ ટોટલ મેં કરેલો છે. તો ઓપ્શન તમે 4 ગણો છો તો 4 ને 1 5 નથી અહીંયા આગળ, 4 ને 1 5. એટલે તમારે કમ્પલસરી અહીંયા કેટલા મૂકવા પડે? કેટલા મૂકવા પડે? 4 ને 1 5 છે. નથી થતું બેલેન્સ? હજી એક વાત ચેક કરો કે ભાઈ POCl3 છે પાણી સાથે સંયોજાય અને એનું પાછું વિઘટન થાય તો H3PO4 બને વત્તા HCl બને છે. એટલે 4 ને પહેલા તો ક્લોરીન 3 છે એટલે મેં 3 મૂકી દીધા. તો હાઇડ્રોજન તમારી પાસે, હાઇડ્રોજન તો અહીં 4 દુ 8 કરી દો. પહેલા તો 4 દુ 8 કરીએ આપણે હિસાબ કિતાબમાં. કાઢી નાખું ફરતી. ચલો આને આપણે કેન્સલ કરો. ક્લોરીનની કિંમત 3 છે એટલે 3 મૂકો, રાઈટ.
તો હાઇડ્રોજન તમારી પાસે 3 ને 3 6 થયા. જો હું અહીંયા 3 મૂકું 3 તો 3 દુ 6 તો તમારી પાસે 3 ને 1 4 થઈ ગયા. 3 વત્તા 1 4 તો 4 ઓપ્શન નથી ભાઈ, છે કે નહીં? અને ફોસ્ફરસ એક છે એટલે 2 તબક્કામાં એનું જળ વિભાજન થયું. પણ જો બંનેનો તમે સરવાળો કરી દો તો ત્યાં ફોસ્ફરિક એસિડ બને છે. એટલે સાચું થઈ ગયું સમીકરણ. અને પેલામાં ફોસ્ફરસ એસિડ બને છે. સાથે સાથે ઉપરના જેમ જ છે કે OH સમૂહનું તમારે કોપી કે ભાઈ ખાલી શોર્ટમાં લખું કાર્બનિક સંયોજનમાં પ્રક્રિયા કરશો એટલે CH3COOH છે એની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે આપો અને C2H5OH છે એની પણ તમે PCl5 સાથે પ્રક્રિયા આપવાના છો. આ બંને સમીકરણ તો મેં કહ્યું છે પ્રમાણે CH3COCl તો બનવાનો જ છે CH3COCl, પણ અહીંયા વત્તા POCl3 બને ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ અને પ્લસ HCl બને. ત્યારે નીચલામાં C2H5Cl બને, C2H5Cl બની જશે અને પ્લસ આ જ કોપી ને POCl3 ને વત્તા HCl આપણે આપી દઈએ. હવે થવાનું કેવું તો કે ત્યાં આગળ હિસાબ કિતાબ પ્રમાણે તમે CH3CO ને એક Cl આપેલો છે, ઓકે, એક H ને Cl આપી દો એટલે HCl બની ગયો. તો તમારી પાસે આમાં ખાલી લાઈનિંગ મૂકી દો, એક ઓક્સિજન, એક ફોસ્ફરસ અને 3 ક્લોરીન, તો POCl3 બની ગયો. નીચે પણ C2H5Cl છે, C2H5Cl એમાં પણ હું ઓક્સિજન, ફોસ્ફરસ અને 3 ક્લોરીન આપણે ઉપયોગમાં લઈએ છીએ એટલે આની અંદર માત્ર H ને પેટી કરી દઉં છું, રાઈટ? તો તમે HCl બનાવશો, POCl3 બનાવશો અને C2H5Cl બનાવી શકો આની અંદર. એટલે આ બેમાં કોપી છે કે ભાઈ કાર્બનિક સંયોજન જે છે એમાં OH માંથી તમારી પાસે Cl વિસ્થાપન થઈને આવે છે. એ જ રીતે દાખલા તરીકે તમારી પાસે કોઈ પણ ધાતુ હોય, ધાત્વીય સંયોજન હોય તો એની પણ પ્રક્રિયા થઈને અનુરૂપ સંયોજન આપી શકે. એટલે પર્ટિક્યુલર ધારો કે તમારે સ્ટેનસ છે તો એમાંથી SnCl4 બની શકે, SnCl4. Ag હોય તો તમારી પાસે ધાતુનો ક્લોરાઇડ એટલે AgCl, AgCl એટલે સિલ્વર ધાતુનું દ્રાવણ હોય, ક્ષારનું દ્રાવણ, અથવા કોઈ પણ ધાત્વીય હોય એટલે આપણે શબ્દ એટલો માત્ર મૂકી દઈએ કે કોઈ પણ ધાતુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો એનો ક્લોરાઇડ ક્ષાર બનાવી દેશે, એનો ક્લોરાઇડ ક્ષાર બનાવી દેશે. અને સાથે સાથે આ જેમ કોણીય આકાર છે તો PCl5 એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ બનવાનો છે ને, ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે એ જે આકૃતિ છે એ આખો અલગ પ્રશ્ન તરીકે આપણે લઈએ કે ભાઈ આ ફોસ્ફરસમાં 3 ક્લોરીન ના પરમાણુ 120 ડિગ્રીના ખૂણે છે અને 2 જે છે હું અહીંયા ખાસ આ રીતે આપી દઉં છું. આ જે છે આ રીતે, ઓકે, અને બાકીના જે 2 છે એ હું ગ્રીન કલરથી મૂકું છું. આ Cl, આ પણ Cl. તો આ જે સ્ટ્રક્ચર તમારી પાસે તૈયાર થયેલું છે સ્ટ્રક્ચર, એમાં જે ફોસ્ફરસ કેન્દ્રસ્થ પરમાણુ છે એ બંધારણની અંદર પહેલું તો આની લાક્ષણિકતામાં આપણે એવું લખીએ છીએ કે એનો જે આકાર છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. એમાં જે ત્રણ બંધ જે છે P-Cl પ્રકારના છે, P-Cl પ્રકારના જે 3 બંધ બનશે એ સમક્ષિતિજ કહેવાય ને, સમક્ષિતિજ દિશામાં છે. અને 2 P-Cl જે બંધ છે એ તમારી પાસે અક્ષ ઉપર છે, અક્ષીય બંધ કહેવાય. ફરી ટેલી કરો, આપણે એમ કહ્યું છે કે ભાઈ ત્રિકોણીય દ્વિપિરામિડ એનો આકાર છે
તો એક જ સમતલમાં જે ત્રણ બંધ છે એ સમક્ષિતિજ કહેવાશે અને જે લંબ દિશામાં ઉકેલા છે બે બંધ એ અક્ષીય બંધ છે. હવે અક્ષીય બંધ જે છે એ તમે 11મા ધોરણમાં ભણી લીધું છે. કેવા છે? પેલા ત્રણ બંધની સાપેક્ષમાં લાંબા બંધ હોય છે. કારણ તો કે એમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી જે કક્ષક છે એ આમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક છે એના કરતા વધુ અપાકર્ષણ બળ કરે છે. એટલે વધુ અપાકર્ષે છે જેના કારણે આ બંધ પ્રમાણમાં લાંબા રહેતા હોય એની અંદર. એટલે આમ જનરલ તમારી પાસે વિગત આવતી ગઈ જે તૈયાર કર્યું છે, બરાબર. એટલે ફોસ્ફરસનો ટ્રાયહેલાઇડ અને ફોસ્ફરસના પેન્ટાહેલાઇડની જાણકારી આવી ગઈ. અહીંયા હજુ તમારી પાસે જો થોડું બાકી રાખ્યું છે આપણે, તો એ શું કહી શકશો? તો કે જેવી રીતે એમોનિયા છે આપણી પાસે, એમોનિયા જે છે એ HCl સાથે સંયોજાય તો NH4Cl તમારી પાસે ક્લોરાઇડ ક્ષાર આપે છે ને, તો એની જેમ જ PH3 જે છે ફોસ્ફેટ એ પણ તમારી પાસે આ જે પ્રક્રિયા આપે, માની લો કે HBr સાથે પ્રક્રિયા આપે, હજી એક સમીકરણ આપી દઈએ કે ભાઈ HI સાથે પ્રક્રિયા આપશે તો તમે અહીંયા PH4Br નહીં કરી શકો, PH4I નહીં કરી શકો, તો એને ફોસ્ફોનિયમ આયોડાઇડ કહેવાય. આ જે બંને સમીકરણ આપેલા છે એ ફોસ્ફોનિયમ આયોડાઇડ કહી શકાય. સાથે સાથે ફોસ્ફરસ પાસે દાન કરવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે, પણ એ નિર્બળ લુઈસ બેઝ તરીકે વર્તે છે. હવે આજે એમોનિયા એના જ સમૂહનું પહેલું તત્વ NH3 જેવી રીતે એસિડ સાથે પ્રક્રિયા આપે છે, તો એવી રીતે ફોસ્ફીન પણ એસિડ સાથે સંયોજાઈને તમારી પાસે ફોસ્ફોનિયમ આયોડાઇડ આપી દેશે, PH4I બનાવે. પણ એમાં ફોસ્ફરસ પાસે દાન કરવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે પોતે લુઈસ બેઝ તરીકે તો વર્તે છે જ આની અંદર. એટલે આ એની લાક્ષણિકતા પ્રકારની પ્રક્રિયા થયેલી કહેવાય. અને મેં કહ્યું એ પ્રમાણે ફોસ્ફીન જે છે એ જો પાણી સાથે સંયોજાય તો એનું વિઘટન થઈ જશે, વિઘટન એમાં ફોસ્ફરસમાં રૂપાંતરણ થઈ જવાનું છે. એટલે PH3 પાણી સાથે પ્રક્રિયા કરે તો એનું ફોસ્ફરસની અંદર વિઘટન થઈ જતું હોય છે. એટલે એના સામાન્ય જે રાસાયણિક ગુણધર્મ છે એની ચર્ચા તમારી પાસે આવતી ગઈ, પણ ખાસ જે છે એ સ્વયં સ્ફુરિત દહનશીલ છે એટલે એ પ્રજ્વલનશીલ હોવાથી હોલ સિગ્નલની અંદર એનો ઉપયોગ થાય. અને હજુ એક આપણે આપી દઈએ તદુપરાંત ધૂમ્ર પડદા તરીકે પણ એનો ઉપયોગ થઈ જતો હોય છે આની અંદર. એટલે આ જે મૂળ રીઝન એ છે કે ભાઈ આ એસિટિલિન જે વાયુ છે, એસિટિલિન વાયુ સળગી ઉઠે એટલે સિગ્નલ તરીકે તમને માહિતી આપે છે. ઓકે, એટલે આખી જે ચર્ચા હતી તમારી પાસે એ આપણે ફોસ્ફેટની દુનિયા શીખી લીધી અને ફોસ્ફરસના હેલાઇડ એના વિશેની પણ તમે જાણકારી મેળવી લીધી છે. ઓકે, એટલું તૈયાર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ નવા ટોપિક સાથે. આવજો.